અમુક વર્ષો પહેલા સોડ વેરગી હતી અમારા ગામમાં. સોડ વેરગી હતી ને એ ન નીકળ્યા એટલે બધા ગામ તો કમી આવી ભાગે. પછી મંદિરમાં હું તો 6 મહિના ઓલી હાંભે કાંઠે રોતીને બેઠી આનું આવે એ કે તું ના માતાજી પીવે ને હાંભે કાંઠે ઉતરે ને જા અમારે એ માતાજી. તો જય માતાજી મિત્રો, આજે આપણે છે મૈયારી ગામમાં અને શ્રી કમિયાઈ માતાજીના ધામમાં છે અને અત્યારે આપણે શ્રી કમિયાઈ માતાજીના ધામ વિશે માહિતી દેવા માટે આપણે અત્યારે કારાભાઈ ઓળેદરા મળ્યા છે. તો એમની પાસે થોડો ઘણો ઇતિહાસ કારાભાઈ પાસે છે, તો એમની પાસેથી આપણે ઇતિહાસ જાણીએ. અને તમે પણ કંઈક દરરોજ આપણી ચેનલ ઉપર નવા વિડીયો જોવા માંગતા હોય, ચેનલ ઉપર જો તમે નવા હોય તો મારા વાલા સબસ્ક્રાઇબ કરી લેજો. અને જો તમે આ વિડીયો પેજ ઉપર તમારા જોતા હોય ફેસબુકના, તો ત્યાં પણ ફોલો કરી લેજો અને કમેન્ટમાં બધા લખજો જય માતાજી. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ અને આપણે અત્યારે કારાભાઈ ઓળેદરાની મુલાકાત લઈને તમને બધું જણાવીએ. હું નામ જણાવું સૌથી પહેલા. આ માતાજી ભાઈ અમારે છે માતાજી આદિ અનાદિ અમારા દીકરીઓના બહાર ગામના પલાથી છે મુંબઈ સુધીથી મેળા ભરવા આવે. આ થોડું કરે તો ખવાયું દે માતાજી દે તો કમીનો ન રવા દે ને આ કઈ અવરું કરે જો મારે ને તો ધાન પંથી ટાળી નાખી. અમારે તમે આખા તાસ પર કહેવાય. આ ગોવારિયા કોઈ શિવ સેવા કોઈ આથી ભીખ્યું નહીં જાય. અમારે અહીં અમારે બાપુ આવેલો અમારે ગામનો રામાનંદ છોકરો બહુ સેવા કરે. તૃપ્તિ કરી તે પેલા ના કઈ બધું નાર્યું ઉઠ્યું ડેર્યું. અમારા ભરત જીવન સત્પથું ને આગળ મોટા થાય ભાઈ બધા સેવા કરી લે બહુ આગળ બધા અકાણો કેટલું માણસ બે બેન દીકરી મેળા ભરવા પેલા આવ્યું એ આજે ને બોલ્યું જાહેરું નૃત્ય એને છોકરા તરીકે ન હોય ને પછી આવડે બહુ અમારા ગામના પ્રજા અમે મંડપ કર્યો ને તો મંડપ 1 કરોડ ને 9 લાખ નો ખર્ચ થયો. તો ભાઈ મોટા કીધું 14 લાખ નો ખર્ચ આવે એ લાગત દે હવે રૂપિયા તો તમે દેવું તો દુનિયાના ભંડારો કર્યા. આવા કરી અમે વાપરવું ને આગળ ખાલી થાંભલી થઈને ઉભી ને હું ઉભો તમે કરો આવડે નાના છોકરા કઈ શક્તિ આવે છે નાના હશે એને ત્રેવડીઓ દેવાની. લાખો રૂપિયા પાછળથી ખાલી વાત કરી દે કે નાનો ઉભો ને હું લાખો રૂપિયા ભરી દે તો લાખો રૂપિયા ત્રેવડો ભરવાની. એવા માણસ જ્યાં કામ થાય એવા માણસો માતાજી દયા છે અમારે છોકરાઓને. આ કોઈ ભીખ્યું ન જાય મેળા તો આ કાર્ય થાય. આ કાર્ય થયું તો તમે વિચાર કરો કે કેટલું માણસ થાય. એ કાર્ય સમાપ્ત થયું આ બધું અમુનું મોકલી લીધું પણ પાછા જીવજોત કેટલા થાય હે. આ અત્યારે જગ્યા જંગલમાં મગલ આ કથા થઈ ગયો મૃત્યુ પધરાવ્યું એટલે છોકરા યુવાન પર જાય ગામમાંથી યુવાન પર જાય અને ગામ સમસો કોઈ એકલો એક વ્યક્તિ નો થાય માતાજી એટલું લેતી આખા ગામને તેનું કરે. એમે પ્રેમ અમારા યુવાન પર મૈયારી માતાના છે ને બહુ સુધારો બહુ સુધારો બહુ અતિ મૈયારી તો મૈયારી છે મૈયારી થાય. આખા ગામના મારા ભાઈ આખો ગામનો માલ મારા ભાઈ ખરામાં નાખે ખરાવેડ છે મારે. અંગ્રેજોનો વખત મેં ખરાવેડ હતી ગૌસર એ હજે ગૌસર મેં રાખ્યો ગૌસર જ રહેવાનો એમાં મારે કંઈક કરવું નથી મારે થાય પડી એ ગૌસર આ ગામને દયા છે. સવારમાં ટ્રેનિંગ દેવા અમારા ગામમાં વિદ્યાર્થીઓ કોઈ કઈ નતું નાનીઓ છોકરીઓ છોકરા પછી સવારમાં દોડવા 6 વાગે આવે એટલે એને ટ્રેનિંગ પૂરી કરે 4 એટલી મિનિટ કરે એ ફોટો જીવો છે. હજારો જીવ બધું ખાય. અમારા ગામનો ગૌસર અમારા ગામની દયા. અમારા ગામનો રોટલો જ મોટો છે. અમારા ગામના પાસે બિહારી પાસે નીકળીએ આ નામ બિહારી નો નામ એટલે નામે છે બિહારી ઓછું થાય તો ગામે કોઈ થઈ જાય એનો બોલતા અમારા ગામ જો મારે કે ભાઈ આ ગામ જો મારું કોઈ ઝણ ખાવા આવે ને અમારે બધા ભેરા થઈ ને ખાઈ લે. પછી એક ખાલી તગારામાં ઢેપીલ્યું કે લાડવા પીડ્યો બધે ભાણો ન પાવે તો આંબો વેરવારે ખાઈ લે. ઉતર્યાના રોટલા અમારા ગામમાં હવારમાં ઠેલીઓ લઈને નીકળે મોટા 6 વાગે ચાલુ થાય 2 થી 4 જણા જોડ્યો કરીને જાય તો કૂતરાનું પૂન કેટલું. અમારા ગામમાં કોઈ કૂતરો નબળું નહીં હોય. ગાયું કે કુટિયા ગૌસર બનાવ્યો તો અમારો કૂસો એટલો કાયમ લીનવાનું એ ગામ મારે દે એવું મારે ખેડૂત જીવન એવું જીવન જ એવું એથી મોટું યુવાન પર જવાનું જીવન થયું. પાછા આ ગામમાં ને બીજા ઘણા ગામમાં ખેત જાજો ઉગે નહીં ગામ બધા યાર બધા કાર્ય કરે. અમારો મત એક અમારા ગામમાં સતનું થયું. અમારે મેરુ બાપો અમારા ગામમાં થયું. મેરુ બાપો એને ઘેરો એને ધણફૂટ ભીડે ને ગામમાં એ ગલટા વાતું કરતા આપણી એ ભીડે તે ગામના છોકરા મારે કહ્યું હાલો બાપા આ ધણફૂટ ભરે નોખા નથી પડતા. મેરુ બાપુ આવે ને સામે પેશીને અહીં કરે ને એ કે ભીડોમાં તગારો લેવો નવ કે ભાઈ એ તગારામાં 2 ઘૂંટિયા આવા સત્ય જાવ એનો બાપુ બાપુ
અમારા પ્રાણામી મંદિર એવું. અમારા ગામમાં કોઈ મંદિર ઈ ને કે આ મંદિર ને જ બન્યું, બધા મંદિર અમારે બને. આ મંદિર બન્યું એક ડેરીમાં માતાજી મોટા હો મારે પેલું જોવાનું ના. એ પછી ટ્રેન માતાજી હવે ઓલી જેમ થઈ ગયું છે. આ હવે ના માણસ મરો વર્તી બદલે જાય. કોઈ ખરાબ કરવા આવે તો લીલા ગીરે નો કે નો ગીરે કે નો ગીરે. અમુક વર્ષો પહેલા સૂડ વિરગી હતી અમારા ગામમાં. સૂડ વિરગી હતી ને એ નો નીકળે એટલે બધા ગામ તો કમી આવી ભાગે. પછી મંદિરમાં હું તો 6 મહિના ઓલી હાંપે કાંઠે રોતી બેઠી આનું આવે એ કે તું ના માતાજી પીવે ને હાંપે કાંઠે ઉતરે ને જા. એ અમારે એ માતાજી ગામમાં તમે ગમે એને પૂછો ખોટી વાત નો દીધી ના કાંઈ પણ કોઈ પણ કે મારે માતાજીને આશી ભાવનાથી આરદા કરે ને કે માતાજી મારે આ વસ્તુની કમી છે તો એ થાય ને થાય. પણ વિશ્વાસ હોવો જોઈએ. ગજાની પૂછડી જેવું ન હોવું. ચાલો આપણે માનતા કરે ને ગાન પછી પાછો ભૂલેલા નહીં એ નહીં. આને તો પલાથી ભાઈ આ કઈ છે એનો પાર જ છે વિશ્વાસ રાખતી. હું ખાલી આ દર્શન કરે ને તું ખાલી પાછ હાજે હુવા ટાણે તું આખો દે આપણે ગમે કરી હાજે હુવા ટાણે તું 5 નામ લઈ લે ને તારા આખા દિન સુમખટ બધા જઈએ કપાઈ. અમારા ગામમાં તો ભાઈ આ બધા પેલા છોકરા છે ને યુવાન બધા આ બધા દિલાવર માણસો છે ભાઈ બધાની દિલાવર 10 લાખ વાપરે 20 લાખ વાપરે આ માણસો. ગામના બધા લોકો દિલાવર છોકરા બધા દિલાવર. અમે રંગી પંગી માણસ છે ભાઈ અમારો હાલે માં કમી જય માં કમી આને કમી રહેવા દીજે માતાજી. આ છોકરો પ્રેમી આને અભય ભંડાર કરते મને તારે દેવો હોય તો દીજે. આને અભય ભંડાર કર ઓળે. તો આશા કરીએ છીએ કે આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો છે. દરરોજ કંઈક તમે આપણી આ ચેનલ ઉપર દરરોજ કંઈક નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને જો તમે પેજ ઉપર વિડીયો જોતા હોય તો ફોલો પણ કરી લેજો અને કમેન્ટમાં બધા લખજો જય માતાજી.